માતાજીના નવલા નોરતાનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રી સંહિતા મહિલા મંડળ જે વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે, આ સાથે શ્રી ઇનરવિલ આંતરરાષ્ટ્રીય ક્લબ અને આ સાથે બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાક, આ ત્રણેય મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અમે માતાજીના નોરતા વધાવવા માટે ભૂતનાથ મંદિરે નવરાત્રિ વધામણાનો અમે લોકોએ આજે ગરબાનો કાર્યક્રમ કરેલો છે। આ કાર્યક્રમમાં અમે 3 ગ્રુપમાં આ સ્પર્ધા આયોજિત કરેલી છે। 25 વર્ષથી નાની બાળાઓ, 25 વર્ષથી 50 વર્ષના બહેનો અને આ સાથે 50 વર્ષથી ઉપરના વડીલ બહેનો, આ સર્વજ્ઞાતિના બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ધાર્મિક આસ્થાને લઈ અને માતાજીની આસ્થામાં ભાવ વિભોર થઈ અને ગરબા ખૂબ મન મૂકીને રમ્યા હતા। આ સાથે અમે સાથિયા પુરાવો દ્વારા આપણે ગરબામાં કહીએ ને કે માતાજીના આપણે વધામણામાં સાથિયા જ એક સર્વશ્રેષ્ઠ સુકન ગણાય છે, ત્યારે અમે આ સાથિયા શણગારની સ્પર્ધા રાખેલી હતી। એમાં પણ બહેનોએ ખૂબ જ સરસ અલગ અલગ જાતના સાથિયાઓ બનાવી ઘરેથીને લઈ આવ્યા હતા। અમારા આ કાર્યક્રમને સહકાર આપવા માટે અમારા ત્રણેય મંડળના કમિટી સભ્યો, આ સાથે અમારે ભૂતનાથ મંદિરના મહંત શ્રી ભયેશગીરી બાપુએ ખૂબ જ સરસ અમને સહકાર સાંપડ્યો હતો। માતાજી સર્વેનું રક્ષણ કરે, સર્વેનું કલ્યાણ કરે, જય માતાજી। હા, આ પ્રકારનું આયોજન એટલા માટે કે કારણ કે જો 9 દિવસ હોય તો ત્યારે બધા જ બહેનોએ સાંજે માતાજીના ગરબા પૂજન કરવા હોય તો એટલો બધો સમય તેઓ મન મૂકીને ગરબા ન પણ રમી શકે। આ સાથે શનિ અને રવિવાર હોય તો આ દિવસોમાં પણ બહેનો રજાનો હોય તો એ રીતના પણ લાભ લઈ શકે એ માટે, અને આ સાથે આપણે નવનોરતા તો માણીએ છીએ, આ સાથે વધારાના દિવસો એટલે કે નવનોરતાની સાથે વધારાના દિવસો પણ માતાજીની આરાધના કરી શકે એટલા માટે અમે આજે મારવાડી ડ્રેસ પહેર્યો છે। આ છે રાજસ્થાનથી, અમે છીએ રાજપૂતી દરબાર, પણ એક અમારું એવું હતું કે બધા અમે સાથે ગ્રુપમાં સાથે આવી રીતે અલગ દેખાઈએ એના માટે અમે રાજપૂતી પહેરવેશ પહેર્યો છે। અને આ પહેરવેશનું ખાસ કે આખું બોડી સરસ રીતે કવર થઈ જાય છે અને રમવામાં પણ અમને બહુ જ મજા આવે છે। અમારી માન મર્યાદા જાળવી રાખે એવો એક પોશાક છે જે રાજસ્થાનથી બિલોંગ કરે છે, કે જેમાં રાજપૂતી લોકો જે વર્ષોથી પહેરતા આવ્યા છે એ જ આ પોશાક છે। હું આ બેડું આમ તો 1984-85માં જ્યારે નાની હતી, રાસ રમતી હતી ત્યારે ગ્લાસ ઉપર બેડું લેતા, ત્યારબાદ મેં 2019માં કોરોનાના સમયમાં સંહિતા ગ્રુપમાં જ અમે ઓનલાઈન ગરબા રમતા હતા અને એમાં મેં બેડાનો રાસ કરેલો। ત્યારે મને ચેતનાબેને ખૂબ પ્રોત્સાહિત કરી હતું ઓનલાઈન, પણ મેં બહુ સરસ રીતે લીધેલું। ત્યારબાદ મને આજે પણ ઇન્વાઇટ કરેલી, હર્ષાબેન તમારી એન્ટ્રી અહીં થવી જ જોઈએ, એટલે આજે હું આવી છું। કેટલી પ્રેક્ટિસ કરીને શા માટે વિચાર ક્યારે આવ્યો સૌથી પહેલા? કોરોનામાં। આ 84-85માં તો એક નાની છોકરી જ હતી અને હું લેતી હતી, અને 2019માં કારણ કે કંઈ કામ નહોતું, પ્રેક્ટિસ મેં કોઈ કરેલી નથી, કોઈ જાતની પ્રેક્ટિસ નથી, ખાલી એમને રમતા રમતા બેડું કો લાવજે હવે લેવાય કે નહીં, તો મેં લીધું। પહેલાં તો મારા આડોશી પાડોશીએ બધાએ પ્રોત્સાહિત કરી અને ત્યારબાદ ચેતનાબેન, મેં કોરોનામાં મારે ઘરે ઓનલાઈનથી રમી અને ચેતનાબેને મને પ્રોત્સાહિત કરી દીધી। કેવું મુશ્કેલ પડે છે આ બધી ગોઠવણ કરવી, પડી જાય બીક નથી લાગતી? નહીં, જરાય નહીં, માતાજીની ને મહાદેવની કૃપા છે અને અત્યારે મને 55-56મું વર્ષ છે। વાંધો જ છે આ પણ જ્યારે હું લેતી હતી ત્યારે તો 18-19 વર્ષની જ હતી।